તો આમાં એવું છે મારા જી મારા કાકા છે ને મારા હા એને બીડીનું ને ફાકીનું બંધારણ ફૂલ છે. એક બીડી પૂરી નથી થઈ, એમાંથી બીજી હરગાવી લે. આ એક દિવસ 4-5 જોડી બીડી પી જાય. કાકા નામ લખીને મોકલો આખું. કરહન કાકા. હા. વાંધો કશું નથી, કેવાય ગયેલા છે. જે મારા બાપા કે બીડી પીતા ને, બીડી પીને છૂછું નાખી દે ને, એ છૂટે પીતા હતા. હમણાં કે દાંત દુખતો હતો ને તો દવાખાને લઈ ગયા છે. ડોક્ટરને ભલામણ કરી રહ્યો સાહેબ એક લગાવો. જ્યોતિષ મહારાજ બોલે. હા જ્યોતિષ મહારાજ બોલું છું, બોલો. તો આમાં એવું છે મારા જી મારા કાકા છે ને મારા હા એને બીડીનું ને ફાકીનું બંધારણ ફૂલ છે. આમ હાવ એકદમ તમે ગયો ને હાલે જ નહીં એના વગર. શેનો શેનો? બીડી અને ફાકી. કઈ જગ્યાએ રે કાકા? કાકા અહીંયા ભુજમાં જ રહી અમે. બરાબર. એક બીડી પૂરી નથી થઈ, એમાંથી બીજી હરગાવી લે. આ એક દિવસ 4-5 જોડી બીડી પી જાય. કેટલી ઉંમર કાકાની? કાકાની ઉંમર છે લગભગ 60-45-60 વર્ષ જેટલી છે. બરાબર. પણ ડોક્ટર ના પાડે, જે દવાખાને કઈ જાય ને અમુક એ શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે. એકાદી ગુણી ઉપાડે એક જગ્યાએ બીજી જગ્યાએ મૂકે, કઈ હાથી ઉપાડે, વજનમાં ગમે કઈક વસ્તુ ઉપાડે ને ભૂકાને ભાર્યું કે, એટલે શ્વાસ લેવામાં તકલીફ પડવા મળે. દવાખાને જાય ને તો ડોક્ટર નું કેવું એમ થાય છે કે તમે મૂકી દો બીડી ને પણ મુકાતી નથી થયો ને. બરોબર. કઈ વાંધો નહીં. કાકાનો ફોટો મોકલો, હું જોઈ લઉં. હા કાકાનો ફોટો મોકલો, હું જોઈ લઉં. બરાબર. ચાલુ જ મોકલી દઉં કે વાંધો નહીં, મેં નેટ આવેલો પછી કરજો. તમારી 1 મિનિટ આવી ગયો. ઓલું સખેડું તો ફરવા માંડ્યું. કાકા શું કામ કરે છે? કાકા કામ કરે ખેતીનું કામ કરે. એટલે આખો દી હજી એની ઉંમર એવડી થઈ, આખો દી કામ કરી લે. પણ હવે અમારે થોડોક ટાઈમ થી આ તકલીફ વધી ગઈ છે. તમે શું કામ કરો? અમે ખેતી જ કરીએ. કાકા નામ લખીને મોકલો આખું. કાકા નાખું નામ ભર્યો. કરહન કાકા નામ લખીને મોકલો. હા કર. એક બે વાર તમે ટ્રાય કરાવી કે બીડી મૂકી દો બીડી. હા ચચુરે હું લખ્યો? અટક. બરોબર. હા એક બે વાર તો ટ્રાય કરાવી કે બીડી મૂકી દો. બીડી મુકાય છે ને બે દી ખાટલામાં હલે નહીં. આખો દી તમે કહો કે અણશક્તિ છે, મજા નથી, અણશક્તિ છે, કરવાનું મન નથી થતું. હવે હું તમે જોઈ લીધું? તમે કઈક જોવા જોઈ લીધું. શું વાંધો છે? છોડાઈ દઈશું. વાંધો કશું નથી. બરાબર. કેવાય ગયેલા છે. ટેવ તો બહુ જૂની છે. જીનકા હતા ને અમને એક વાત કરતા હતા. તે 14 વર્ષના હતા ત્યારે પીવે છે. એવડા હતા ને કે મારા બાપા કે બીડી પીતા ને, બીડી પીને છૂછું નાખી દે ને, એ છૂટે પીતા હતા. છૂટિયા પીવાનું ચાલુ કર્યું ને પછી ધીરે ધીરે ટેવ પડી ગઈ. ગયો. હા 13-14 વર્ષના હતા. અમારે તમારે એવડો હતો ને નો પીવું. બરોબર. હા આમાં 3,000-4,000 જેવો ખર્ચ આવશે બેટા. ખર્ચો? હા ખર્ચો તો નડે નથી. કે એ લોકો વરાની 12-13-15 હજાર બીડી પી ગઈ. એને કરતા 5 હજાર એક ગામ પટેલ ખરું. હા તો આજે નાખે પૈસા અત્યારે નાખ. કાલે નહીં પરમ કાલે રવિવાર છે, સોમવારે વસ્તુ મોકલું અને મંગળવાર તને મળી જાય. એ મંગળવારે વસ્તુ ખવડાવવાનું. બરાબર ને? એટલે ધીરે ધીરે વિડીયો મૂકી દે. રોજે 5 જોડી પીવે ને 5 ઈ તો પાછા અમે લઈ આવી ના દઈ હતાડી મૂકી. જીરીક આડા થયા ને બીડી આમ કઈ ગોખલે મૂકીને સબ દેખીને હતાડી મૂકી. નકર તો આવ શું સમાજ બોલાવી દઈએ. હું શું કહું છું, રોજની 1 જોડી પીસે, પછી અડધી જોડી પીસે, એકદમ બંધ કરી નાખશે મહિનામાં. કેટલો ટાઈમ લાગશે? મહિના દી. બરોબર. અને પાછું બીજું શું ખબર છે તમે શું વસ્તુ મોકલજો એને ખબર પડી તો ખાંડ આવશે, ખાંડ મંત્રેલી. તો વાંધો ને, નકર તમને ગગલાવી નાખીએ બધાને. ખાંડ આવશે, ખાંડ ચામાં નાખી દેવાની. વાહ ઈ હાલે. એમાં ઈ જાય ખાંડ ના હાલે, ડાયાબિટીસ છે. ચમચી ભર ખાંડ, ચમચી ભર. થોડી ઘણી હોય તો વાંધો નહીં, નકર ડાયાબિટીસ છે. કયો સાંભળો ચા તો પીવે છે ને? ચા પીવે છે ને? ના મોરી પીએ. ડાયાબિટીસ છે ને. ચમચી ભર ખાંડ, ચમચી ભર. ચમચી ખાંડ આવે ને, ચમચી. બરોબર. હા ચમચી નહીં, ચમચી ભર. ચમચી ભર એટલે સમજો નહીં કઈ. ચમચી ભર. આપણા ચમચી ભરી ને આંગળી ચપટી આંગળી ભરી ને. હા ચપટી ભર. બરોબર. હા એટલી ખાંડ ચામાં નાખી દેવાની. હા બરોબર ને? બરોબર. એટલે જિંદગીભર બીડી, તમાકુ, ગુટકા, માવા, દારૂ બધું મૂકી દેશે. માવા ધીરે ધીરે આ બધા ખતરનાક ફાઈબર તો બધા એવા હતા ને કેતા હોય ને મને. બોલો શું કરવું છે? મોકલું? હા એ મોકલાવાનું તો જો છે જ ને. માવા બધું મુકાઈ જાય. માવા, દારૂ, બીડી, સિગરેટ બધું મુકાઈ જશે.
ઈ હમણાં કીધું દાંત દુખતો હતો ને તો દવાખાને લઈ ગયા છે. ડોક્ટર ને ભલામણ કરે લ્યો સાહેબ એક લગાવો. બોલો શું કરવું છે? હે શું કરવું છે? કરવું તો જો હે હો. હા તો પૈસા મોકલો. આમાં ગેરંટી પૂરેપૂરી કે મૂકી જ દે 100%. તો વાંધો નહીં. બાકી વળી તમારો ખાંડ ની અસર મહિના દોઢ મહિનો હાલી જાય વળી ધીમે ધીમે આવતી કરે. ના જિંદગી ભર ને છોડી દેશો ભાઈ. હા તો વાંધો નહીં. નક્કી આમાં કેવામાં શું થાય કે બીડીનો ખર્ચો એટલો જ આવી જાય. કઈ વાંધો નહીં. તમે 4,500 મોકલો. ગૂગલ પે કરો. ગૂગલ પે કરવું છે? હા ગૂગલ પે ફોન પે કરો. કેટલા કીધા તમે? 4,500 કીધા ને ભાઈ. 4,500 બરોબર. હા નહીં થોડું ઘણું વ્યાજબી કરતી ને. કેટલા કરું બોલો? તો 35 રાખો. 35 સારું મોકલો. બરાબર. હા અને કાલે તો રવિવાર છે ને કા? હા તો સોમવારે તમે ઓલું મોકલજો ને કે હું? હા સોમવાર મોકલીશું. તમારો એડ્રેસ મોકલજો. એ વરી કેમાં આવીએ કે અમારે લેવા આવવું પડીએ? એ તમારા ગામનું એડ્રેસ મોકલી દો. તમે પ્રોપર કચ્છમાંથી બોલો છો ને? કચ્છમાંથી કુરિયર વાળો આવશે તમારે. બરાબર કુરિયર માં આવી જાય કા? હા બરાબર. પછી બીજું તિરુપતિ કુરિયરમાંથી આવશે. તિરુપતિ કુરિયર વાળા તમને ફોન કરશે તમારે લઈ આવવાનું. બરાબર. તો બીજું શું કહેતો હતો તમને કે આ બીડી મૂકી દઈએ છે બરોબર. પછી ઘરે કામ બામ તો કરીએ ને કામ બામ બધું ભેગું મુકાઈ જાય ને તો વળી માથાકૂટ થાય. જો એક તો હાલે છે એમ માણસ થઈ જાય રાખી દે કામ ચાલુ રહીએ ને કામ આમ કરશે બધું કરશે તો વાંધો નહીં. તમે જો ને તો યુરિયા બાસ્કી એકલા કંપે મારીને એટલી તાકાત છે ઘોડાની જેમ. તમે જો ને બધા ગઈ થાય તો તમને ખબર ને ઘી ઘર ને ખાતા આપણી જનરેશન ના ખાઈ શકે. એ અટા અમારા છોકરાઓથી ના આવડે ઉરિયાન બાસ્કી પણ એ એકલા ખંભે મારીને જવા દેવા બીડી જોઈ. બસ એને ગાયો ભેંસો કેટલી છે? હા આમ બીડી જઈને એટલે આમ કાંટો ચડે. તમે કયો ને ગાયો ભેંસો કેટલી છે? ગાયો ભેંસો તમારે? ગાયો ભીમું? હા ભીમું સારી. કેટલી ભીમું ખબર? 18 ભીમું છે ને 4 ગાયું છે. કેટલી ભેયો? 18 ભીમું છે. દૂધ ડેરીમાં ભરો છો ઘરે રાખો છો? ના ડેરીમાં દહીં ઈ 40 લીટર કેમ તો ખંભે મારીને ડેરીને દયા. કઈ ગાડી પંચર હોય ને તેજી તો બાપા ક્યાં ગયા હતા ખબર? હા બોલો પૈસા મોકલો છો અત્યારે? પૈસા મોકલી દે ને બાપા સુધરી જાય. બાપા જિંદગી તો મોકલી દેવાના. હા મોકલી દે. કેમાં મોકલો જો હે? ગૂગલ પે ફોન પે કરહન છોકરાને બોલો કેવા હતા જીરી કાપડે છોકરાને ખબર પડે. હા ભાઈ ઓલો બાળો હોય બોલાવવો જોઈએ જરા. દિલ્હી ચેકિંગ જાય અહીંયાથી રાઈડ ના કરતી. પાડો હોય છોકરાને બોલાવેલા બરોબર. મને જેમ જાજુ આવડે નહીં. એને ખબર પડે યુ મે રિચાર્જ કરી દેતો આપણને. એને બધી ખબર ના. કીમાં મોકલવાના મહારાજ? ગૂગલ પે ફોન પે. એટલે નંબર હોય ને કઈક? આજ નંબર જે વાત કરો એ નંબર. બરાબર હાલો બરાબર 35 મોકલાવું. કઈ વાંધો નહીં. અને ખુશીથી તમે આપી દીજો. ખુશીથી બીજા હે ને વાર લાગશે છોકરો વ્યારું કરે. બીડી મૂકી દઈએ ને તો તમને બીજા 500 બીજા ખુશીના અમારા આખા કુટુંબ તરફ કેટલાક દેખો.